तो दोस्तों कृषि विज्ञान भाग 8 ની અંદર સ્વાગત છે તમારું। તો આપણે ભાગ 7 ની અંદર પ્રશ્ન પૂછેલો કે ધાણાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો એનો જવાબ આવશે રાજસ્થાન। ત્યારબાદ ભારતમાંથી સૌથી વધુ નિકાસ કયા મસાલાઓની કરવામાં આવે છે? તો જવાબ છે કાલી મિર્ચ અને હળદરની। ત્યાર પછી રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે ઈસવીસન 1963 ની અંદર। ત્યાર પછી NAFED એટલે કે નાફેડ નું પૂરું નામ શું છે? તો જવાબ આવશે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ। ત્યાર પછી કૃષિ પેદાશોના વેચાણ સંબંધી રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થા કઈ છે? તો એનો જવાબ આવશે નાફેડ। ત્યાર પછી નાફેડ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે ઈસવીસન 1974 ની અંદર। ત્યાર પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે જયપુર ની અંદર। ત્યાર પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઈસવીસન 1988 ની અંદર। ત્યાર પછી MSP નું પૂરું નામ શું છે? તો જવાબ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ। ત્યાર પછી કૃષિ પેદાશની કઈ કિંમતો મોટા ભાગે અલ્પકાલીન હોય છે? તો જવાબ છે મંડી ભાવની। ત્યાર પછી કૃષિ મૂલ્ય આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે ઈસવીસન 1965 ના રોજ। ત્યાર પછી એગ્રીકલ્ચર કમિશનનું નામ બદલીને એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ કમિશન ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઈસવીસન 1985 ના રોજ। ત્યાર પછી એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ કમિશનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે નવી દિલ્હીની અંદર આવેલું છે। ત્યાર પછી ભારતમાં સૌપ્રથમ ભૂમિ વિકાસ બેંક ક્યાં સ્થાપવામાં આવી હતી? તો જવાબ છે મદ્રાસની અંદર 1929 ની અંદર સ્થાપવામાં આવી હતી। ત્યાર પછી રાષ્ટ્રીય જૈવિક કૃષિ કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે ગાઝિયાબાદની અંદર 2004 ની અંદર કરવામાં આવી હતી। ત્યાર પછી ATMA એટલે કે આત્માનું પૂરું નામ શું છે? તો જવાબ છે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી। ત્યાર પછી આત્માનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 6 નવેમ્બર 2005 ના રોજ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભારતમાં તેલીબિયા પ્રૌદ્યોગિક મિશનનો પ્રારંભ ક્યારે થયો હતો? તો જવાબ આવશે ઈસવીસન 1955 ના રોજ। ત્યારબાદ ભારતમાં બટાટાનું આગમન કોના દ્વારા થયું હતું? તો જવાબ આવશે પોર્ટુગીઝો દ્વારા છે કરવામાં આવ્યું હતું। ત્યાર પછી શાકભાજી વિશે કરવામાં આવતા અધ્યયનને શું કહે છે? તો જવાબ આવશે ઓલેરી કલ્ચર કહેવામાં આવે છે। તો જો દોસ્તો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે।